નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો। તો મિત્રો, 2 વર્ષનો છોકરો ગરમ તેલના તપેલામાં પડી ગયો। તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેની દાદી પણ દાઝી ગઈ। તો મિત્રો, બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર બર્ન વોર્ડમાં ચાલી રહી છે। જી હા મિત્રો, તો તમને વધુમાં જણાવીએ કે રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢનો રહેવાસી રાઘવ તેના પિતા હરિઓમ વૈષ્ણવ અને દાદી સરિતા સાથે બાગેશ્વર ધામના દર્શન કરવા આવ્યો હતો। તો સોમવારે સાંજે તેઓ બામિથાના બાગેશ્વર ધામ સંકુલમાં સમોસા ખાવા માટે એક હાથગાડીના સ્ટોલ પર પહોંચ્યા, ત્યારે 2 બળદો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ। તો મિત્રો, દાદી સરિતા રાઘવને ખોળામાં લઈ રહી હતી, પરંતુ ભાગદોડ દરમિયાન તેને ગરમ તેલના તપેલામાં ધકેલી દેવામાં આવ્યો, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો। તો મિત્રો, તેની દાદીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના પણ હાથ દાઝી ગયા હતા। જોકે મિત્રો, તપાસ કરનારાઓએ તાત્કાલિક મદદ કરી ધામના કર્મચારીઓએ તેમને એમ્બ્યુલન્સમાં જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ડૉક્ટર રોશન ત્રિવેદીએ રાઘવ અને તેની દાદીને બર્ન વોર્ડમાં દાખલ કર્યા। તો મિત્રો, તેમની હાલત હાલમાં સ્થિર છે। જોકે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।